દેવાંગીના અહીંયા વર્ક ચાલુ. અત્યારે પહેલી વાર વંદે ભારત ટ્રેનમાં જાય છીએ. આ જો સેડલી થઈને બેસી ગઈ. હવે ખોટું યાદ કરાવી દીધું. બધું કહેશું કેટલા ટિકિટ પડી, બધું A to Z. બાય બાય બાય. ન્યા શું આઈક બીની થઈ ગઈ ખબર છે? ના, ત્યાં ખોવાઈ ગઈ છે. આમ જ ખોવાઈ જાય. ચલો ગાઈસ, આવી ગઈ છે આપણી વંદે ભારત ફર્સ્ટ ટાઈમ. આ નથી બતાવતો સીટ. પીવાનું આપે છે અમદાવાદ અને એના પછી આપશે. હું આ રીતનું જમવાનું ખોલીને બતાવીએ કે આઈટમ હાલે. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? પાછો આજે પણ સુરતથી જ વ્લોગ ચાલુ કર્યો છે અને વાગવામાં આવ્યા છે 5. તો 5 ઉપર થયું છે અને પહેલાં તમને અહીંથી વ્યૂ બતાવી દઉં. 5 વાગે આવો કંઈક વ્યૂ છે, ઠંડો ઠંડો આછો આછો તડકો છે હજી, અને બાકી ચારે બાજુ ગ્રીનરી. બાલ્કનીમાંથી જ બ્લોગ ચાલુ કર્યો છે અને આજે હાલતું હતું અમારે વર્ક ફ્રોમ સુરતથી હાલતું હતું. તો જો આ રીતના હું અહીંયા વર્ક કરું છું. મારે લેપટોપ છે એટલે હું ઘડીક અહીંયા હોય ઘડીક અહીંયા હોય. અને દેવાંગીના અહીંયા વર્ક ચાલુ. અત્યારે કોલેજ ચાલુ છે જો, તો એને તો પીસી છે એટલે આ રીતના બેસવું પડે. કાલે વર્ક ફ્રોમ હોમ કર્યું હતું તો એ કાલે અહીંયા બેઠી હતી. અને આ જો આ ન્યાસા, શું છે ન્યાસા? કેવું ફિલિંગ થઈ રહ્યું છે? કેવું ફીલ થઈ રહ્યું છે? હા, એને એટલે પૂછ્યું કેમ કે અત્યારે અમે જવાના છીએ. તો જો 5:20 થઈ છે તો હમણાં અમે વહી જશું. અને હા, પહેલી વાર વંદે ભારત ટ્રેનમાં જઈએ છીએ તો તમને એક્સપિરિયન્સ શેર કરશું. બ્લોગમાં બન્યા રહેજો. અને આ જો સેડલી થઈને બેસી ગઈ. હવે ખોટું યાદ કરાવી દીધું. હા હા, પેલું આને શું કહે, યુનિકોર્ન લઈને એને કોલ જ ચાલતા હોય. હે, મેગી બને છે? હા, મેગા કરે દવાખાના ભેગા. કાંઈ નહીં, મેગી બને છે. તો એ જો આ મારવા આવી છે છોકરી, હમણાં બતાવું. મારવા આવે છે. હા, મેગી બને છે અને હમણાં ફટફટ કામ પતાવીને 5:45 વાગે નીકળશું. એટલે જાજો ટાઈમ નથી હવે. કેટલી મિનિટ છે ખબર તને? કેટલી મિનિટ છે નીકળવાની? ઓનલી 25 મિનિટ્સ. હા, હું 20 થઈ જાય. મોંઘી ટ્રેન, મોંઘામાં આવેલી. ના હા, ટ્રેનમાં જવાનું છે જમવાનું. તો જોઈએ પહેલી વાર કેવો એક્સપિરિયન્સ થશે. બધું કહેશું કેટલા ટિકિટ પડી, બધું A to Z. બ્લોગમાં બન્યા રહેજો. આપણે ડાયરેક્ટ મળીએ નાસ્તા. ત્યાં સુધી કામ પતાવી દઈ. પહેલાં ચાય આવી ગયો છે, થોડો ઘણો નાસ્તો છે આ ડબ્બામાં. અને આ મેડમ આજે ટીવીમાં કાંઈક જોવે છે. હમણાં જોતા હતા એટલે ટીવીની હારે કામ હાલતું હતું. અને બપોર જમી લીધું, બ્લોગ કરવાનો જ રહી ગયો. બોલો. હા, કોણ કોણ સુરતથી જઈએ કમેન્ટ ખાસ કરજો. તો વચ્ચે નાસ્તો કરવા બેસી ગયા છે ને નાસ્તામાં મેગી જોઈ લ્યો. મેગી છે, મેગી ખાઈને આપણે જવાનું છે રેલવે સ્ટેશન. ફટાફટ ઉતાવળમાં ચલો ખાઈ લઈએ. અહીંયા ચા પીવે છે અને અહીંયા તારક મહેતા ચાલે છે. આ શું ઉગાડ મિસ્ટી? વાહ, હા તો સારું. ચલો બાય 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 થઈ ગયું. આ તો 371 સાથે છે. અમને હવે એકલું એકલું લાગશે ઘરે. સાચી વાત છે. બાય મિસ્ટી. રાખું છું એમાં પાછું મેં બધું છે રાખશે ને. કેટલો છે? આપી દીધું? 101 હતા ને. આપી દઈએ અમે અત્યારે કે પછી ત્યાં? ના ના, ત્યાં ચલો બાય બાય બાય. ન્યા શું? ચાલો નીકળીએ છીએ. બાય બાય, ફિર મિલેંગે. જો ન્યાથી ડોકા કાઢે. મળશું પાછા. આઈક બીની થઈ ગઈ ખબર છે? ના, મળશું પાછા. કાઈ બી જલ્દી. નહીં. જો ગાઈસ છે ને બીની ના દેખાય છે. એવો વિડિયો ના દેખ. અત્યારે હજી નહીં થાય. હજી ઘરે પહોંચશું ને ત્યાં સુધીમાં હજી જોવા આવી જાય. બતાવીશ. કેમ કે કાલે ઓફિસ જવું પડે એમ છે એટલે બાકી તો વધુ રોકાઈ જાત. માસા કાલ કહેતા હતા કે રોકાઈ ગયો હોત. કાંઈ નહીં, ચલો હવે ટ્રેન પકડ્યું વંદે ભારત. બ્લોગમાં બન્યા રહેજો. એમાં ખાવાનું આવશે તો બતાવશું. અમે લોકો ફર્સ્ટ ટાઈમ જાય છે. ફર્સ્ટ ટાઈમ.
ગાઈસ પહોંચી ગયા છીએ, રિક્ષામાં ઉતરી ગયા અને 6:18 જેવું થયું છે. આપણી ટ્રેન છે 6:43 ની. તો હજી તો 20 મિનિટ જેવો ટાઈમ બચ્યો છે. પ્લેટફોર્મે વયા જઈએ આપણે. હા, પ્લેટફોર્મ ભેગા થાય. અહીંથી છે, આમથી છે. આપણી ટ્રેન કેટલા નંબર છે? 22,961. અહીં ડિસ્પ્લે વધારે હોવી જોઈએ, બધાની ટ્રેન દેખાય. ફર થાય એમાં વાર લાગે. પ્લેટફોર્મ નંબર 1. અચ્છા, હા, પેલી બાજુ આવી. A1 છે. ચાલો તો ટ્રેન એક તો આવી ગઈ છે અને પછીની આપણી છે. તો બેઠા છીએ રેલવે સ્ટેશને, વેઇટ કરીએ છીએ ટ્રેનનો. અને પહેલી વાર આટલા વહેલા તો આવી. હા, બાકી દોડાદોડી હોય આજે 15 મિનિટ 20 મિનિટ વહેલા આવી ગયા છે. તો ચાલો વેઇટ કરીએ અને બાકી ટ્રેનો જોઈએ બેઠા બેઠા. સારું, પણ એટલું તો વહેલું આવી જ જવાય, આમાં કઈ નક્કી ન ટ્રાફિકનું. બરોબર. અહીંયા છે ને બધી આ નળી દેખાય, એમાં પાણી આવે એવી છે નળી. તો એ ખબર નથી પડતી કેના માટેની છે. અમને એવું લાગે કદાચ ટ્રેન ધોવાની હશે. નીચે પાણી ઢોરાયેલા જ છે ઓલરેડી. તો કોઈને ખબર હોય તો કેજો, સુરતમાં રહેતા હોય ખબર હોય. અમારે તો આવું જોવા નથી મળ્યું. જોઈ મળ્યું ખબર નહીં હશે, આપણે ક્યાં ઘડે ઘડે ના જતા હોય. ત્યાં ખોવાઈ ગઈ છે, આમ જ ખોવાઈ જાય. પૂછીને એમ કે કાંઈ નહીં. ક્યાં ખોવાઈ ગઈ? કિંગ ગ્રુપ સાફ સફાઈ કરે છે. સુરતને ક્લીનેસ્ટ સિટીનો એવોર્ડ મળ્યો છે ને, એટલે મને એમ છે આ બધું સાફ સફાઈનું વધારે ધ્યાન દેતા હોય છે. ચલો ગાઈસ, આવી ગઈ છે આપણી વંદે ભારત ફર્સ્ટ ટાઈમ. 72-73 બરોબર છે. વાહ, જોઈ લ્યો ગાઈસ. નહીં, પહેલી વાર જોઈ. આમ તો ડિજિટલ લખેલ છે. હા, C5. આપણે C16 છે. અંદર ખાવાનું જેવું આ મેઇન તો જમવાનું છે. ગુજરાતીઓને સારું જમવાનું આપીએ તો મજા પડી જાય. બાકી તો આપણે ના ના ના, ફ્લાઇટમાં તો આપણે ભાવ્યું છે હો. જોઈએ ચલો ગાઈસ, પેલા તો ચડી જાય. એસી વાળી છે. ઓહો, ઓટોમેટિક ડોર છે. હા, હારી જો સ્વિચ દબાવીને તો ખુલે. તો ગાઈસ જો આની અહીંયા આવી ગઈ ને, મારી અહીંયા વચ્ચે ગેપ આવી ગયો છે એટલો. ન મજા આવી? કાંઈ નહીં, હવે આમ બેસી જાય. બીજું શું હોય આમાં? આ રીતની કાંઈ છે. ફ્લાઇટ જેવું ફીલ થાય છે ને. સીટે એવી છે જો. અને અહીંયા આમ જોઈને એવું જ લાગે ફ્લાઇટમાં બેઠા. વર્તમાન સ્ટેટસ સુરત. ડિસ્પ્લેમાં શું સ્ટેશન બતાવતા છે. બરાબર. આ થોડુંક સીટનું કંઈક કરવું પડે. સીટ સિલેક્ટ કરવાનું આપી દેતા તો ટ્રેન. હા, આપશે 5 વાર પછી. તો ગાઈસ જો જમવાનું આવી ગયું છે. ખબર નહીં બધાને નથી આપતા, એટલે આપણે હોય કે નહીં હવે દેવાંગીને જોઈ લઈ. ચાલો આવશે તો હવે અહીં ચાપ દબાવીને ખુલી જાય. ચાપ દબાવી હમણાં બંધ થઈ જાય ઓટોમેટિક. તો ચાલો વોશરૂમ જતા આવી છે. કેટરિંગનું લાગે છે, જોઈ લઈ શું છે. જો પાણી બોટલ છે. ઓહો, અહીંયા તો કેચઅપ બેચઅપ ને હોટ વોટર ને નોર્મલ વોટર ને એ ક્યાં. અચ્છા, તો આ હોટ ગેસ છે બરોબર ને. આ સાઈડ કદાચ ફ્રીજ હોવું જોઈએ અહીંયા એવું લાગે છે, ખબર નહીં. કેમેરો છે. હા, આ રીતનું મિરર વાળું વોશરૂમ છે અહીંયા. તો વોશ બેસીન જે પાણી તો આવે જ છે ને, લિક્વિડ આવે છે. બાકી તો આ ખબર નહીં શું છે. ઓડો નહીં, જો કે સુગંધ આવે એવો. આ નેપકિનનું છે, નેપકિન ગાયબ છે. આવું કંઈક છે સગવડ. સારું છે. આ નથી બતાવતો. સીટ સારી છે ઓવરઓલ. ટીસ્યુ છે અને 10 માટે આ છે બટન. જો ફ્લાઇટમાં બેઠા હોય ને એવા ટાઈપનો એક્સપિરિયન્સ છે. ફ્લાઇટમાં આવા ટાઈપની જ સીટ હોય. આપણે શેમાં ગયા હતા? ઇન્ડિગો. હા, ઇન્ડિગોમાં ને એવી રીતે જઈએ ને, એમાં આવા ટાઈપની જ સીટ હોય છે. અમે લોકો ગયા હતા ને ત્યારે. અને અહીંયા છે ને જો ચાર્જિંગ પોઈન્ટ અહીંયા નીચે. પગલું ને પગ. હા, ચલો આ રહ્યું જો. એવી રીતે સામે બી છે. બધી જગ્યા પર ચાર્જિંગ પોઈન્ટ છે. એટલે જેટલો મન પડે એટલો મોબાઈલ વાપરો જ કરો.
ચાર્જ કરો, ચાર્જ કર્યા જ કરો. ઉંદેડી એવું જ બોલે ના. હમણાં જે આવ્યા હતા ને એ પેલા બરોડા વાળાને આપશે. બરોડા વાળાને પેલા ખાવા પીવાનું આપે છે અમદાવાદ વાળાને, એના પછી આપશે. તો આપણે છે બિસ્કિટ ખાવા છે. ના બિસ્કિટ આપણે મેઇન કોર્સ ડાયરેક્ટ. ઓકે. તો જો ભાઈ અહીંયા છે સ્પીડ બધા નેક્સ્ટ સ્ટોપ 15 કિલોમીટર એવું બતાવે. પાછળ જ છે સીટની પાછળ ત્યાં એવું બતાવે કે નેક્સ્ટ સ્ટોપ કેટલા કિલોમીટર છે. રિક્વેસ્ટ છે કે આમાં છે ને વાઇપર હોવું જોઈએ બહારની સાઈડે. અહીંથી સ્વિચ દબાવીને વાઇપર થઈ જવું છે કેમ કે જો બહાર ફોગ લાગી ગયો છે, કાંઈ દેખાતું છે નહીં. ક્યાં ફાયદા ઇસકા? હા દિવસના દેખાતું હોય છે, રાત પડી ગઈ એટલે હવે નથી દેખાતું. વાઇપર ગાઈસ નખાઈ દેજો આમાં ગવર્મેન્ટ મોદી સુધી વાત પહોંચાડી દો. હો ગયા પોપટ હોઈ ગયા. ચાલો પોપટ હોઈ ગયા. આવી ગયું છે. ફ્લાઇટની જેમ આવું ફ્લાઇટમાં આવું હોય. પ્લીઝ મેમ ડુ નીડફુલ. મને છે ને નીચે આવી છે. અરે મને રેડમાં આપ્યું ને તો મને એમ કે નોનવેજ આવી છે તો મેં કીધું કે રેડમાં છે પણ ઉભી હું હે હા તો એ માગી લેવું હમણાં રિફ્રેશિંગની દીકરી. એમાં ટીશ્યુ પેપર છે ખાલી. એમાં શું છે ખબર નહીં, હમણાં બતાવશું. પણ જો આ રીતનું જમવાનું હોય ખોલીને બતાવીએ કે કોઈ આઈટમ હાલે ભલે હોય. સોલ્ટ ને બ્લેક પેપર બોલો પાછું બોલો. હા ઓકે ચલો રાઈસ છે. ચલો નેક્સ્ટ ફટાફટ. બાર લાગે દાળ કે મગ થી બોઈલી માથે અંદર વહી ગયું એટલે પંજાબી પનીરનું શાક છે. તો રોટલી બી ના ખાવું. ગુલાબ જાંબુ એવું લ્યો. આને ના ભાવે, મને ના ભાવે. આમાં હશે રોટલી જઈ છે, થેપલા ના હોય પંજાબી શાક. રોટલી છે. ચાલો દહીં. અમને એમ કે દહીં દેખાતું તો થેપલા છે. પોપટ થઈ ગયું બે. ચાલો આપણે સેમ જ આવી છે તો હવે દાબી લઈ ભાઈ છે એકદમ ચટ કરી ગયા. હવે એ લઈ જશે. હમણાં પૂછવા આવ્યા હતા પૈતું કે નહીં, તો એ નહોતું પૈતું. પનીર છે ને ભાતમાં નાખીને ખાતા. ભાતે બહુ મસ્ત હતા. આને ઓછા ભાવે એટલે એને મીડિયમ ખાધા. પણ એને મીઠું ભાત ખાધામાં મીઠું જે પેલું હતું ને સોલ્ટ મીઠું ને પેપર પેલું હતું. અચ્છા દહીંની બદલે છાશ હોય તો વધુ મજા આવે પણ ચાલે બરોબર ને. પણ દહીં હતું તો મજા જ આવી. ઊંચી એક આપે આ સ્ટીલની એક્સ્ટ્રા એક લઈ લીધી હતી મેં બોલાવીને. ચાલો બંધ થાય ને દરવાજો તો સ્વિચ દબાઈ દેવાની. હમણાં દબાઈમાં હવે હા બસ એમ આંગળી આવી જાય ને પણ દબાઈ થઈ જાય. એ બંધ થવા ટાઈમે બંધ જ થઈ જાય. ગમે એટલી વાર દબાવીને અગાઉ પગ છે ને પગ ઉધી આવશે પછી વેવી જાય પાછું. જો હોઈ ગયું. અહીંયાના આપણા અમદાવાદમાં છે આ રીતના વોટર. પહેલી વાર જોયા. આમ તો કાં ધ્યાન નહીં પડ્યું હોય, ખબર નહીં શું હોય. તો હવે મેટ્રો પકડી. જગ્યા હાઉસફુલ, બધું હાઉસફુલ, નો જગ્યા. ભીડે બહુ હતી અને મેટ્રો ફૂલ. હા મજા આવી વંદે ભારતમાં. હવે ઉતરી ગયા છે, માંડ એક્ઝિટ કર્યું. બધે છે ને કામકાજ ને બધું ચાલે છે અહીંયા મેટ્રોનું. તો એક્ઝિટ એટલે આપણે મેટ્રોમાં એક સ્ટેશનથી બીજા સ્ટેશન જાય ને પેલા છેડે એ રીતના એવું લાગ્યું કે આ તો આવી ગયું. હજી તો બેઠા થોડીક વાર થઈ, ખાધું તા પૂરું. વંદે ભારતમાં બહુ મજા આવી. મોંઘી હતી. ટિકિટ કેટલી હતી? 800 અરાઉન્ડ હતી. 885 જેવી હતી. તો થોડીક મોંઘી હતી પણ મજા આવી. તો હવે અત્યારે જઈએ છીએ મેટ્રોમાં પહેલા તો ત્યાંથી ઘરે. ઘરે ભાઈ અહીંયાથી ઓટો કરી લેશું મેટ્રો સ્ટેશનથી. ચલો બેસી ગયા રિક્ષામાં. હવે ડાયરેક્ટ ઘરે જઈને મળશું બરોબર. તો ગાઈસ ઘરે પહોંચી ગયા ને એક પાર્સલ આવ્યું છે. The next morning. તો ગાઈસ કાલે ઘરે આવીને પછી સુઈ ગયા હતા ડાયરેક્ટ કેમ કે બહુ થાકી ગયા હતા. એટલે વ્લોગનો એન્ડનો સીન નથી લીધો કેમ કે આવીને તમને ખબર જ છે કે આપણે શું એક નાઇટ ડ્રેસ પહેરીને ડાયરેક્ટ પડી જાય. એટલે ઝોલું આવી ગયું ને પછી સુઈ જ ગયા એમ. તો એન્ડ નહોતો કર્યો. તો જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને હા અત્યારે હું જાઉં છું ઓફિસે. અને આજે ઓફિસ જવાનું હતું એટલે જ આપણે સુરતથી આવી ગયા છીએ. અને આ કામે બેસી ગઈ છે. નાયા ધોયા વિના નહીં હવે ના છે. મળીએ આપણે કાલના બ્લોગમાં. સબસ્ક્રાઈબ ન કર્યું કરી દેજો ગાઈઝ. બાય.